કાનપુરના શિવરાજપુરમાં બરાજપુર રેલવે સ્ટેશનના પશ્ચિમમાં 45 નંબર ક્રોસિંગ પાસે એક રેલવે ટ્રેક પર ખાલી ગેસ સિલિન્ડર મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. આ ઘટના મંગળવારે રાત્રે ઘટી હતી. આ મામલે રેલવે પોલીસ અને જીઆરપીએ ગેસ સિલિન્ડરનો કબજો લઈ તપાસ શરૂ કરી છે અને કેટલાક તોફાની તત્વોની સંડોવણી હોવાની આશંકા વ્યક્ત કરાઈ હતી. મળતી માહિતી મુજબ ઘટના સ્થળથી થોડી દૂર 4 મહિના પહેલા ટ્રેક પર ગેસ સિલિન્ડર રાખીને કાલિંદી એક્સપ્રેસને પલટાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જો કે સદનસીબે મોટી દુર્ઘટના લગભગ ટળી ગઈ હતી. મળતી માહિતી મુજબ પેટ્રોલિંગ દરમિયાન જીઆરપીને મંગળવારે રાત્રે મળી હતી કે સ્ટેશનથી પશ્ચિમમાં થોડી દૂર રેલવે ક્રોસિંગ નંબર 45 પાસે રેલવે ટ્રેક પર 5 કિલોનો ગેસ સિલિન્ડર રાખવામાં આવ્યો છે. જીઆરપી ઘટના સ્થળે પહોંચી અને ત્યાં રાખેલો ગેસ સિલિન્ડર મળ્યો. ગેસ સિલિન્ડર ખાલી અને થોડો જૂનો લાગતો હતો, પરંતુ ષડયંત્રની આશંકા સાથે જીઆરપીએ તપાસ શરૂ કરી છે. સ્થળ પર એક ખાલી બોરી પણ પડેલી મળી આવી હતી, જેથી સિલિન્ડર બોરીમાં જ લાવવામાં હોવાની માહિતી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.